સ્નાન કરવાની સાચી રીત મિત્રો તમને જાણીને તો નવાઈ લાગશે કે સાહેબ શું તમને આ વસ્તુ તમે અમને શીખવશો। મિત્રો આપણે રોજ ને બરોજ જિંદગીમાં રોજ ને રોજ સવારે અથવા તો બપોરે આપણે નાતા તો હોઈએ જ છીએ, સ્નાન જરૂરથી કરતા હોઈએ છીએ। કોઈ પણ વ્યક્તિ એવું નથી કે સ્નાન ના કરતું હોય, પરંતુ મિત્રો આપણા શાસ્ત્રોમાં કોઈ પણ વસ્તુ એવી નથી કે તેમની પાછળનું વિજ્ઞાન ના હોય, અને મિત્રો તેની અસર સીધી આપણા સ્વાસ્થ્ય પર જરૂરથી પડે છે। તો મિત્રો જે સ્નાન કરવાની વાત આવે છે તો તેમાં આજે આપણે એ પણ જરૂરથી જાણીશું કે સ્નાન કયા સંજોગોમાં ન કરવું જોઈએ, સાથે સ્નાન કરતી વખતે પ્રથમ પાણી ક્યાં આપણા શરીરના કયા અંગ પર પડવું જોઈએ, અને મિત્રો સ્નાન કરતી વખતે કેવા પાણીનો ઉપયોગ કરવો જોઈએ। અને ખાસ મહત્વનો મુદ્દો તો એ છે કે સ્નાન કરતી વખતે આપણે શું મોટી ભૂલ કરતા હોઈએ છીએ। અને મિત્રો આજે સ્નાન કરવાનું જે વિજ્ઞાન છે તે જરૂરથી મારા, તમારા, આપણા અને બધાના સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે, અને આપણે જરૂરથી આપણે તંદુરસ્ત રહેવા માટે આ એક મુદ્દો મહત્વનો છે। તો મિત્રો આજે સ્નાનની આદર્શ વિધિ છે તે આપણે આજે વિડીયોમાં વિસ્તૃત રીતે ચર્ચા કરીશું। તો મિત્રો કેમ છો, મજામાં? હું ડોક્ટર રાજન। આજે આ માહિતી છે તે જરૂરથી તમે પૂરેપૂરી સાંભળજો, અને આ જે વિડીયો છે તે જરૂરથી તમારા મિત્રોને શેર પણ કરજો। તો આવો જરૂરથી જાણીએ। સ્નાન કરતી વખતે પ્રથમ પાણી ક્યાં રેડવું? મિત્રો સૌથી પહેલા તો તમને નવાઈ એ પણ લાગશે કે સાહેબ શું વાત કરો છો, અમે તો સવારે ફટાફટ સાબુ લઈ અથવા તો શાવર જેલ લઈને ફટાફટ નાહી લેતા હોઈએ છીએ અને રોજબરોજના કાર્યમાં અમે વ્યસ્ત થઈ જતા હોઈએ છીએ, પરંતુ તેવું નથી। કેમ? કારણ કે તેની પાછળનું એક બહુ મોટું વિજ્ઞાન છે। તો મિત્રો સૌથી પહેલા તો સ્નાન કરતી વખતે નાભી પણ પાણી રેડવું જોઈએ। તો પૂછો કેમ? તો મિત્રો શિયાળો હોય કે ઉનાળો હોય, જ્યારે આપણે નાહવાની વાત આવતી હોય છે, એટલે કે સ્નાન કરવાની વાત આવતી હોય છે, ત્યારે આપણે શિયાળામાં ગરમ પાણી અને ઉનાળામાં ઠંડા પાણીથી નાહતા હોઈએ છીએ, પરંતુ સાથે આપણું જે બોડીનું ઇન્ટરનલ ટેમ્પરેચર પણ હોય છે, અને જે ઇન્ટરનલ ટેમ્પરેચર છે તે પાણીના ટેમ્પરેચર કરતાં થોડું અલગ જ હોય છે। કેમ? કારણ કે તે બંને વચ્ચે સેટ, એટલે કે તે બંને વચ્ચે સંતુલન તો રહેતું જ નથી, અને એ સેટ કરવા માટે આપણે જરૂરથી નાભી પણ પાણી રેડવું જરૂરી છે। અને મિત્રો એ સેટ કરવા માટે આપણે નાભી સ્નાન તો જરૂરથી કરીશું। કેમ? કારણ કે નાભી તે છે આપણા શરીરનું કેન્દ્ર બિંદુ છે, અને મિત્રો આપણા શરીરમાં રહેલી નાડીઓ, ચેતાઓ, આખા શરીરની નાડીઓ, ચેતાઓ જ્યાંથી પણ પસાર થાય છે તેમનું કેન્દ્ર બિંદુ નાભી છે। કદાચ મિત્રો તમને એ પણ યાદ હશે અથવા તો તમે જોયું પણ હશે કે જ્યારે સૂરજ દાદાને પાણી અર્પણ કરતા હોઈએ છીએ, એટલે કે જ્યારે નદી કે પછી તળાવમાં આપણે ઊભા રહીને પાણી અર્પણ કરતા હોઈએ છીએ, ત્યારે આપણે નાભી સુધી પાણી આવે તેવી રીતે આપણે સૂરજ દાદાને પાણી અર્પણ કરતા હોઈએ છીએ। અને સાથે જ્યારે કદાચ તમે નદી હોય, તળાવ હોય કે પછી સ્વિમિંગ પુલમાં જ્યારે નાહવા જતા હોય, ત્યારે આપણે જો નાભી સુધી આપણે પાણીમાં જતા હોઈએ છીએ, અને એ પછી સ્નાન કર્યા પછી, નાહ્યા પછી આપણે ખૂબ જ ભૂખ લાગે છે, તેવો તમે બધાએ જ અનુભવ કર્યો જ હશે। અને મિત્રો આ જે ભૂખનો અનુભવ લાગે છે, એટલે કે મિત્રો ખૂબ સારી ભૂખ લાગે છે। કેમ? કારણ કે તેનાથી નાભી સ્નાન કરવાથી આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ ખૂબ જ સારી એવી મજબૂત થાય છે, અને સાથે તે આપણી છઠ્ઠાગ્નિને સારી એવી પ્રદીપ્ત કરે છે, અને તેને કારણે ગેસ છે, એસિડિટી કે પછી અપચો એવી પાચન સંબંધી સમસ્યા પણ દૂર રહે છે। સાથે તમારા કિડની ફંક્શન પણ ખૂબ જ સારા એવા કાર્યરત રહે છે। તો મિત્રો આજે નાભી સ્નાન કરવાના ફાયદા ઘણા બધા છે, અને આપણે જરૂરથી આ સ્નાન કરવું જ જોઈએ। સ્નાન કરવાની મોટી ભૂલ મિત્રો, આ જે ભૂલ છે તે આપણે ઘણી વખતે રોજબરોજની જીવનમાં જાણતા અજાણતા કરતા જ હોઈએ છીએ। તો મિત્રો એ ભૂલ કઈ છે? તો મિત્રો એ ભૂલ છે એ છે તે નાસ્તો કર્યા પછી કે ભોજન કર્યા પછી આપણે સ્નાન કરતા હોઈએ છીએ। આ એક તે બહુ મોટી ભૂલ છે, અને તેના ગંભીર નુકસાન ભવિષ્યમાં આપણે ભોગવવા પડતા હોય છે। ઘણા મિત્રોને તો એવું લાગે છે કે મને તો કાંઈ નથી થતું, પરંતુ એ જે નુકસાન છે તે તરત જ નથી થતા, એ જે નુકસાન લાંબા ટાઈમે ભવિષ્યમાં પણ જોવા મળતા હોય છે। તો મિત્રો આપણે વાત કરીએ કે જ્યારે આપણે ભોજન કરતા હોઈએ છીએ, અને જ્યારે ભોજન પછી જેમ આપણે તરત જ પાણી પીતા હોઈએ છીએ, એ પાણી પણ આપણા શરીર માટે, આપણા સ્વાસ્થ્ય માટે ઝેર બરાબર સાબિત થાય છે। તેવી જ રીતે આપણે ભોજન કર્યા પછી કે પછી નાસ્તો કર્યા પછી તુરંત જ આપણે જો નાહવા જતા હોઈએ છીએ, સ્નાન કરવા જતા હોઈએ છીએ, તે પણ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક ઊભું થાય છે। કેમ?
કારણ કે જ્યારે આપણે ભોજન કરતા હોઈએ છીએ, નાસ્તો કર્યો હોય એ પછી આપણી જે જઠરાગ્નિ છે, આપણી જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, તે 2 થી 3 કલાક માટે ખૂબ જ સારી એવી કાર્યરત હોય છે. કેમ? કારણ કે તે આપણા જે લીધેલો ખોરાક છે તે પાચન કરવામાં તે ખૂબ જ સારી એવી મદદગાર, તે ખૂબ જ સારી એવી કાર્યરત રહેતી હોય છે. અને જો એ સમય દરમિયાન તમે પાણી પીશો તો એ પણ ઝેર સમાન ઊભું થાય છે. અને જો એ સમય દરમિયાન તમે સ્નાન કરશો તો આપણી જે જઠરાગ્નિનું જે કાર્યરત હોય છે તેમાં તે ડિસ્ટર્બન્સ ઊભું કરે છે. તેને કારણે પાચન સંબંધી સમસ્યા પણ ઊભી થાય છે અને એને કારણે ગેસ અને અપચો એવી ઘણી બધી સમસ્યા પણ ઊભી થતી હોય છે. અને મિત્રો ક્યારેક તો કાયમી માટે કબજિયાતની સમસ્યા પણ ઊભી થતી હોય છે. સાથે મિત્રો આપણે એ પણ જાણીશું કે ઘણી વખતે આપણે કોઈ મહેનતવાળું કામ કર્યું હોય સાથે, અથવા તો પછી એક્સરસાઇઝ કરતા હોય, અથવા તો વધારે પડતી કસરત કરી હોય અને ખૂબ જ પરસેવો વળી ગયો હોય છે અને એ પછી આપણે તરત જ પાણી પીતા હોઈએ છીએ, તો આપણા સ્વાસ્થ્ય માટે અને ખાસ કરીને આપણે પેટના સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ નુકસાન કરતા છે. કેમ? કારણ કે જે આપણું જે બોડી ટેમ્પરેચર છે તે બોડી ટેમ્પરેચર આપણું જે ખૂબ જ વધી ત્યારે ગયેલું હોય છે અને સાથે પાણી આપણે પીએ છીએ તેની બંનેની વચ્ચે ઇમ્બેલેન્સ ઊભો થાય છે. તેને કારણે આપણા શરીરને આપણા સ્વાસ્થ્ય પર ખૂબ જ ગંભીર અસર ઊભી થાય છે અને તે જે ગંભીર અસર છે તે તરત જ નથી જોવા મળતી, તે લાંબા ટાઈમે તે ગંભીર અસર જોવા મળતી હોય છે. ત્રીજી મહત્વની વાત એ પણ છે કે સ્નાન કરવા માટે કેવું પાણી લેવું જોઈએ. તો હા મિત્રો, એવું જરૂરી નથી કે શિયાળા દરમિયાન આપણે ઠંડુ પાણીથી નાહવું અને એવું પણ જરૂરી નથી કે ઉનાળામાં ગરમ પાણીથી નાહવું. અને મિત્રો, આપણા શરીરનું એક ઇન્ટરનલ ટેમ્પરેચર કુદરતે સેટ કરેલું છે અને એ મિત્રો પાણીનું ટેમ્પરેચર અને આપણા શરીરનું ઇન્ટરનલ ટેમ્પરેચર બંને અલગ અલગ હોય છે. અને જ્યારે આપણે સ્નાન કરવાની વાત આવે અને શિયાળામાં આપણે સ્નાન કરવાની આવે અને આવી કડકડતી ઠંડીમાં તમે સ્નાન કરો અને એ સમય દરમિયાન જો તમે ખૂબ જ ગરમ પાણીથી સ્નાન કરશો તો જરૂરથી તમારા ઇન્ટરનલ બોડી ટેમ્પરેચર સાથે તે સેટ નથી થતું અને તેને કારણે બંને વચ્ચે ઇમ્બેલેન્સ ઊભું થતું હોય છે. સાથે એવી જ રીતે ઉનાળામાં પણ જો તમે વધારે પડતા ઠંડા પાણીથી તમે સ્નાન કરશો તો જરૂરથી બંનેના ઇન્ટરનલ ટેમ્પરેચર, બોડીનું ઇન્ટરનલ ટેમ્પરેચર અને સાથે પાણીનું ટેમ્પરેચર બંને વચ્ચે અસંતુલન ઊભું થાય છે અને આપણા સ્વાસ્થ્ય પણ તેની અસર પડતી હોય છે. તો મિત્રો, આપણે સ્નાન કરવાની વાત આવે ત્યારે જરૂરથી ઠંડુ અથવા તો ગરમ બંને પાણીથી આપણે નાહી તો છીએ, પરંતુ બંનેનું આ મિક્સ કરી એટલે કે હુંફાળા પાણીથી, નવસેકા પાણીથી નાહવું જોઈએ. કેમ? કારણ કે આપણા ઇન્ટરનલ બોડી ટેમ્પરેચર સાથે તે બેલેન્સ થાય છે અને આપણા સ્વાસ્થ્ય પર તે સીધી કોઈ નુકસાન કરતું નથી. અને મિત્રો, આપણે જાણીશું કે આજે સ્નાન કરવાની આદર્શ વિધિ છે તે જરૂરથી આપણે રોજબરોજની જિંદગીમાં આપણે તેનું પાલન કરીશું. અને મિત્રો, આ જે વિડીયો છે તે જરૂરથી તમારા મિત્રોને શેર કરો અને આવી વધુ ને વધુ હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે અને આવી રોજબરોજની જિંદગીમાં યુઝફુલ માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સૌનો આભાર.